હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। તો આજે હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી મીઠાઈ લઈને આવી છું જે દૂધમાંથી બનાવેલી છે। તો અહીંયા મારે જે ઘરે દૂધ આવે છે એ જ લીધેલું છે। ફૂલ ફેટ દૂધ 1.5 લીટર લીધેલું છે ને એને એક બાઉલમાં નીચે થોડું પાણી ઉમેરી અને ગરમ કરવા મૂકી દીધું છે। તો થોડું ઘાટું થઈ જાય આવી રીતે પછી આપણે એમાં અડધું લીંબુનો રસ ઉમેરવાનો છે જેથી દાણેદાર બની જાય દૂધ। અને 1 કપ ખાંડ લીધેલી છે, 1 કપમાં થોડી ઓછી છે। તો તમે જોઈ શકો છો દૂધ બળી અને સરસ દાણેદાર બની ગયું છે। અને 1 ચમચો એમાં ઘી ઉમેર્યું છે। તો ઘી ઉમેરી અને પછી આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। અને અહીંયા મેં 1 ડબ્બો લીધો છે જેને ઘીથી ગ્રીસ કરી લીધો છે અને એક બટર પેપર લીધું છે। તો આપણે હવે એમાં ડબ્બામાં બધું ભરી દેવાનું છે। તો દાણેદાર સરસ રીતે બની ગયું છે અને આવી રીતે એક સરખું કરી લેવાનું છે। તો આ છે મિલ્ક દાણેદાર બરફી છે। તો સરસ દાણા પડ્યા છે અને આવી રીતે આપણે એને હવે એક ટુવાલમાં વીંટીને 2 થી 3 કલાક મૂકી દેવાનું છે જેથી સરસ સેટ થઈ જાય। તો અહીંયા મારે 3 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ કલર પણ આવી ગયો છે। એકદમ વ્હાઈટ હતું પણ હવે થોડું ડાર્ક થઈ ગયું છે અને આવી રીતે આપણે ચોપિંગ બોર્ડમાં કાઢી લેવાનું છે। તો એકદમ સરસ સેટ થઈ ગઈ છે, એકદમ દાણા પડ્યા છે અને ખૂબ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે। તો આ છે મિલ્ક બરફી। તો આવી રીતે તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને આપણે એને કટ કરીને પણ જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો એકદમ દાણા સરસ પડ્યા છે અને હવે આપણે એક પીસ કરીને જોઈ લઈએ। તો વચ્ચે ગોલ્ડન જેવો કલર આવ્યો છે। તો એકદમ મીઠી, સ્વાદિષ્ટ અને હેલ્ધી મિલ્ક બરફી બનીને તૈયાર થઈ છે। તો આવી રીતે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।